આ છોકરીઓ મેળ ના આવે જલપરીને બોલાવે છે અમારો મિત્ર દ્વારકાના મંદિર આવી ગયા નીકળી ગયા છે દર્શન બાજુ તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે શિવરાજપુર બીચે જય 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 માતાજી મિત્રો કેમ છો મજામાં જા મસ્ત નવો વ્લોગ આવી ગયો છે હમણાં બીજો દિવસ ઉગી ગયો આજનો અને તમારો ભાઈ આવી ગયો હતો ના ખંભાળિયાના રેલવે સ્ટેશને કારણ કે હું ને મારા ભાઈબંધ બધા જાય આપણા નિમિતભાઈ નીકળી છીએ અમે દ્વારકા બાજુ અને હજી એક ભાઈબંધ જેમાં ઊભો છે જાઉં હું એટલે દ્વારકા ઘરે આવ્યો દ્વારકા જવાનું ભાઈબંધ કીધું ફોન કર્યો તો અમે જઈને આવ્યા હતા ખાલી ઘરે આટો મારવા દ્વારકા જવાનું નક્કી થઈ ગયો જાય દ્વારકા હવે 3 જણા અહીં અમે એટલે આવ્યો નહીં આમ બાજુ વ્લોગમાં જો સામે ઊભો દેખાય આવો ટ્રાય તો કરે ટ્રેન આડી આવી જાય છે કઈ ટ્રેન દેખાતી ખબર નથી કઈ ટ્રેન આજે 1.5 કલાક મોડી છે 5:30 નો ટાઈમ હતો ને 6:30 વાગ્યા છે હજી અડધી કલાક થશે 1.5 કલાક મોડી છે નકર 7 વાગે હું પહોંચી 8 વાગે પહોંચવા નહીં આપણે આજે બધી જગ્યાએ જાવ સુદર્શન સેતુ જાવ ને તો આગળ વ્લોગમાં બની રહ્યો બધી જગ્યાએ તમને બતાડી હાલો તમારો ભાઈ ચડી ગયો ટ્રેનમાં જોઈ લો ખંભાળિયા જાય છે ચડી ગયા અહીં બધા ખંભાળિયા મૂકીને જાય દ્વારકા દર્શન કરતા આવી ખાડી આવી અને ટ્રેન અને આ ખાડીનો નજારો દ્વારકા પહોંચી ગયા ને આખો ડબ્બો અને આખી ટ્રેન ખાલી થઈ ગઈ મથલ દ્વારકા ટેન્શન હે ટેન્શન દ્વારકા ટેન્શન નથી ઉતરવું આપણે જવું હે ઓખા બેટ દ્વારકા સુદર્શન સેતુ એટલે આપણે દ્વારકા નથી ઉતર્યા દ્વારકા ફાટક આખી ટ્રેન ખાલી થઈ ગઈ અમે બે બીજું એક છે એક બે જણા મૂકીને હે બાકી કોઈ નથી અરે હે દ્વારકા ક્યાં દ્વારકા મંદિર નથી ચાકર આવી જઈ રૂકમણી દેખાય રૂકમણી છે જાણે હા એવું જ લાગે દેખાવમાં કેમ બાજુ દેખાશે આનો વિડીયો ઉતારશે આપણે એમાં હું એલી આખી ટ્રેન ખાલી 2-4 જણા મૂકી જોઈ લે આખી મસ્ત વ્યૂ આવે છે સુદર્શન છે ક્યાં દેખે મને નથી દેખાતો એ સાંભળે એના ફોન છે એ તો કહું ફોન છે કી બોલાય વિડીયો ક્યાં આમાં દેખાણું હોય કે નહીં ખબર વાહ
નીકળી આવે ઓખા સુરત બાકી જાઉં બે ભેગા થઈ ગયા થાંભલો લાગે હે સ્નેપ નથી પાડવી તો કાંઈ સોચી ગયા અહીં ઓખા ઉતરી ગયા ને હવે જાય સુદર્શન સેતુયા પગપાળા હાલીને સુદર્શન સેતુયા જઈને તમને મળીએ આગળ વ્લોગ વધારે બનાવી નથી કા બેટરી છે ને એટલી બધી નગર પછી પૂરી થઈ જશે પછી ચાર્જ મૂકવાની કઈ સુવિધા નથી જોઈ ઓખા સ્ટેશન ગુજરાતનું છેલ્લું સ્ટેપ કા હા ગુજરાતનું છેલ્લું સ્ટોપ તો નીકળી સુદર્શન સેતુ કા એટલા બેહી ગયા નીકળી ગયા સુદર્શન સેતુ સુદર્શન સેતુ ફૂલ ઉપર રિક્ષા બેહી ગયા રસ્તો જાય છે સુદર્શન સેતુ પહોંચી ગયે સુદર્શન સેતુનો પુલ આ બાજુ લાકડી બોટક પડી છે આમ બાજુ આખો દરિયો અને આમ બાજુ આવે 4 વ્હીલર ની બધી હું નીમલો પહેલી વાર આવ્યા આ ભાઈ આવી ગઈ કેટલી વાર આવ્યો 2 વાર આ પુલ બન્યો પછી બીજો જીરે બોલો ક્યારે આવશે થાંભલો અહીં આગળ હે ફોટા પાડવા આવો આવાડાને હમણાં દેખાશે હવે જોઈએ આવી ગયો સુદર્શન સેતુ તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા શિવરાજપુર બીચ છે જોઈ શકો છો જો આ હે બીચ આ હે આખો લાંબો પટો હે હા એ પબ્લિક ઓછી છે એને ખબર નહીં હું આવ્યો નહીં પાણી આવું ચોખ્ખો આવે જોઈ લો દરિયો દ્વારકા હવે જાઉં આપણે દર્શન કરવા ક્યાં હાલ ગયા બેટ દ્વારકા પાણી અડવું જોઈએ હમણાં હવે આવતું નથી પાણી નીકળી બેટ દ્વારકા બાજુ જે શિવરાજપુર બીચ ફોટા પાણી મળીએ આગળ ફોટો પાડવાની ફોટોગ્રાફી હાલે છે આ છોકરીઓ મેળ ના પડે જલપરીને બોલાવે છે અમારો મિત્ર વાત તો સહી દરિયા ને કે એકાદી જલપરી મોકલી દે કાની બોલા વાહ તમારા ભાઈ નો એમ લખી નાખ્યું इधर दिल बन गया वो मीटर्स लग मी मीटर्स मीटर्स I am 2
હાલો નીકળી તો ગાઈસ અત્યારે આવી ગયા આપણે સુદર્શન સેતુ એ જઈ શકો છો ના હાલે ફોટોગ્રાફી સ્પેશિયલ ફોટો પાડવા માટે અહીંયા આવ્યા હી જે સુદર્શન સેતુ અમને દેખાતો હશે હે કોન્ટેન્ટ મળ્યું તો ઉતારને હુકમ નથી કરે ઉતારનું હાલો અહીંયા ફોટોગ્રાફી અહીંયા વિડીયોગ્રાફી હાલે જોઈ લ્યો હાઈવે હા સુદર્શન સેતુ ઉપર જ ઊભા છીએ દાદા આમ બાજુ આખો દોડ્યો જોઈ શકો છો ત્યાં લગ નજર જઈને લગ દરિયો એની માથે પુલ તમારો ભાઈ થોડા ખોટા બાટા પાડી દી પછી મળીએ આગળ તો કાંઈ તમારો ભાઈ રોડ વચ્ચે હેલો જાય સુરત ઉપર ફોટા પાડવા માટે રોડ વચ્ચે ગયા હતા તારે આમાંથી કહો માંડ્યો હવે આગળ હેલા જાય હા ઠરી ગઈ ભૂલ છે હા અહીંયા ચાલી શકી કા ઓલા જે આમ હાઈલો આવે છે હાલો આમ બાજુ વચ્ચો વચ જઈને કેટલા વચ્ચો વચ જઈને ફોટા પાડે હાલો વચ્ચો વચ ઉભા રહી જાય અહીંથી આખો આવી જાય સુદર્શન સેતુ અહીંથી બે આવી જાય હાલો ટેટના ફોટો શૂટિંગ રસ્તા કે વચ્ચો વચ બધી જગ્યાએ ફોટો શૂટ જ હાલે એસટી ને પાછી આવે જોઈ લો ફોટા શૂટિંગ હવે ફોટા પાડી હવે નીકળી ગયા પાછા આમ બાજુ હાલીને પુલના છેડે જવા પુલના હવે જાઉં હોય દ્વારકા જોઈ લો પાછું દેખાતો સુદર્શન સેતુ હવે નીકળી પુલના છેડે જઈ જાઉં ત્યાંથી એસટીમાં ભાઈ જાઉં હોય દ્વારકા નીચા થઈ ગયા પણ આજે ગરદી ઓછી ગોલબાજુની સાઈડમાં બહુ જ ગરદી હતી ફોટા પાડવામાં નીકળી દ્વારકાના મંદિર આવી ગયા નીકળી ગયા દર્શન બાજુ વાગી ગયા એના 5 જા બે જાય ને હું નીકળી ગયો તમારો ભાઈ તો દર્શન કરી આવી આપણે 5 વાગે મંદિર ખુલશે 4:30 વાગ્યા છે 4:30 માથે થઈ ગઈ 5 વાગશે આ નિમિત ભાઈ આપણે ફોટા પાડવાનું ચાલુ થઈ ગયા છે ગયો ઓડિયાળે દ્વારકાધીશ ના મંદિર આડે ફોટો પડાવે તો તમારો ભાઈ કરી આવે દર્શન હવે પછી તમને મળીએ આગળ હા એન્ટ્રીના વાગી ગયા 6 નીકળી ગયા છે પ્રસાદ લઈ લીધો છે ફોનમાં બેટરી છે નહીં ફોટોગ્રાફી હાલે છે ટ્રેનમાં જશે ફોન ચાર્જ કરશે આપણે પછી બેટરી થશે બ્લોગ આપણે અહીંયા જશે મળશે તમને આગળ